શહેરા તાલુકાની ડેમલી ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન રાજેશભાઈ ભરવાડ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા રાજકીય ગરમાવો। સભ્યોની જાણ બહાર પોતાની મરજી મુજબ વિકાસના કામો કરાતા હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સભ્યોએ દરખાસ્ત રજૂ કરી। મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં સરપંચ સહિત તમામ સભ્યો હાજર રહ્યા। સરપંચ વિરુદ્ધની દરખાસ્તના સમર્થનમાં 9 સભ્યોએ મતદાન કરતા દરખાસ્ત પસાર થઈ, જ્યારે ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ એક પણ સભ્યએ મત ન આપતા તેમની સામે પણ દરખાસ્ત નામંજૂર થઈ। કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત વચ્ચે બેઠક યોજાઈ હતી અને હવે ડેપ્યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોંપાશે। કરવામાં આવી તો 9 સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કરેલ છે, જેથી સરપંચ ડેમલી ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત છે એ પાસ થયેલ છે। જ્યારે ઉપસરપંચ વિરુદ્ધ જે દરખાસ્ત હતી એની અંદર એક પણ મતદાન થયેલ નથી, એટલે ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાસ થયેલ નથી।